કેમ છે વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર 8 અને ચેપ્ટર 9નું રિવિઝન કરીશું. તો સૌપ્રથમ સૂચના, નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા માપો અને લખો. તો સૌપ્રથમ વર્તુળ, બરાબર, અને એ વર્તુળની ત્રિજ્યા માપી તો કેટલો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? 1.5 સેન્ટીમીટર. ચલો ત્યારબાદ બીજું વર્તુળ જુઓ, કેટલા માપની ત્રિજ્યા છે? 2 સેન્ટીમીટર. ત્રીજા વર્તુળની 1 સેન્ટીમીટર અને ચોથા વર્તુળની 0.5 સેન્ટીમીટર. ત્યારબાદ નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગના નામ જણાવો. બરાબર, વર્તુળ આપેલું છે, કેન્દ્રબિંદુ O બિંદુ આપ્યું છે. તો 1 નંબર O કેન્દ્ર છે. 2 નંબર OP ત્રિજ્યા છે. 3 નંબર MN જીવા છે. 4 નંબર AO ત્રિજ્યા છે. 5 નંબર OB ત્રિજ્યા છે. 6 નંબર OQ ત્રિજ્યા છે. 7 નંબર AB વ્યાસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ મુજબ A, B અને C ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 3 વર્તુળો બનાવો. તો A, B અને C. તો ABનું માપ 2 સેમી, BCનું માપ 2 સેમી, CAનું માપ 2 સેન્ટીમીટર થાય છે. ત્યારબાદ નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. 1. વર્તુળનું કેન્દ્ર જણાવો. તો O. 2 નંબર, વર્તુળની ત્રિજ્યાઓ કેટલી છે? કઈ? તો વર્તુળની ત્રિજ્યાઓ 5 છે. રેખાખંડ OA, રેખાખંડ OB, રેખાખંડ OP, રેખાખંડ OQ અને રેખાખંડ OM. 3 નંબર, વર્તુળના વ્યાસ કેટલા છે? કયા? વર્તુળના વ્યાસ 2 છે. રેખાખંડ AB અને રેખાખંડ PQ. 4 નંબર, વર્તુળની જીવાઓ કેટલી છે? કઈ? તો વર્તુળની 4 જીવાઓ છે. રેખાખંડ AB, રેખાખંડ PQ, રેખાખંડ AP અને રેખાખંડ BQ. ત્યારબાદ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. વર્તુળ ABCDE ત્રિજ્યા અને વ્યાસ. વર્તુળ A ત્રિજ્યા 8 સેમી તો વ્યાસ 16 સેમી. વર્તુળ B ત્રિજ્યા 9 સેમી તો વ્યાસ 18 સેમી. વર્તુળ C ત્રિજ્યા 12 સેમી, વ્યાસ 24 સેમી. વર્તુળ D ત્રિજ્યા 11 સેમી, વ્યાસ 22 સેમી. વર્તુળ E ત્રિજ્યા 15 સેમી, વ્યાસ 30. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિઓમાં કેટલો ભાગ આચ્છાદિત થયેલો છે તે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. 1 નંબર, આકૃતિ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જુઓ, કેટલા ભાગ છે? ટોટલ 6 ભાગ છે. અને કલર કરેલો ભાગ અથવા આચ્છાદિત કરેલો ભાગ કેટલા છે? 3 છે. તો 3/6 કે 1/2. ચલો 2 નંબરની આકૃતિ જુઓ, ટોટલ ભાગ છે 4, આચ્છાદિત કરેલ ભાગ છે 1, તો જવાબ આવશે 1/4. ચલો 3 નંબરની આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, ટોટલ ભાગ છે, ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આચ્છાદિત અથવા રંગ કરેલો ભાગ કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6. તો 6/8 કે 3/4. ચલો 4 નંબરનું જુઓ તો 4 નંબરની આકૃતિમાં ટોટલ ભાગ છે 10 અને આચ્છાદિત કરેલ ભાગ છે 5. તો 5/10 કે 1/2. 5 નંબર, તો ટોટલ ભાગ છે 6 અને આચ્છાદિત કરેલ ભાગ છે 3. તો 3/6 કે 1/2. ત્યારબાદ 6 નંબર, ટોટલ ભાગ છે 5, આચ્છાદિત કરેલ ભાગ છે 1, એટલે 1/5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 1. નીચેનામાંથી કઈ આકૃતિ 1/2 ભાગ દર્શાવે છે? અ, બ, ક, ડ. તો સાચો જવાબ અ. 2 નંબર, નીચેનામાંથી કઈ આકૃતિ 1/4 ભાગ દર્શાવે છે?
અ બ ક ડ. તો સાચો જવાબ બ. 3 નંબર, નીચેની કઈ આકૃતિમાં આચ્છાદિત ભાગ 1/2 દર્શાવે છે? અ બ ક ડ. તો જવાબ બ. 4 નંબર, નીચેની આકૃતિઓમાં કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવે છે? અ બ ક ડ. સાચો જવાબ ડ. ત્યારબાદ 5 નંબર, નીચેની કઈ આકૃતિમાં આચ્છાદિત ભાગ 3/4 દર્શાવે છે? અ બ ક ડ. સાચો જવાબ ક. 6 નંબર, નીચેની આકૃતિઓમાં કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવે છે? અ બ ક ડ. સાચો જવાબ અ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આકૃતિઓને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી સરવાળા બાદબાકી કરો અને ખાલી સ્થાનમાં આકૃતિ દોરો. તો સૌપ્રથમ 1 નંબર સરવાળો છે, બરાબર, 4 ભાગ છે, 1માં રંગ છે, વત્તા 4 ભાગ છે, 1માં રંગ છે, એટલે ટોટલ કેટલા થશે? તો 2માં રંગ છે, બરાબર, 4 ભાગ એમાં 2 રંગ છે. ત્યારબાદ 2 નંબર વત્તાનો છે, 1 ભાગ કલરવાળો છે, વત્તા ખાલી જગ્યા, બરાબર, ચારો ભાગમાં આચ્છાદિત ભાગ દર્શાવેલ છે, બરાબર. તો પહેલામાં 1 ભાગમાં આચ્છાદિત છે, વત્તા બીજા ભાગમાં કેટલા આવશે? 3માં આચ્છાદિત ભાગ આવશે. 3 નંબરમાં ખાલી જગ્યા, વત્તા બીજામાં 2 રંગ કરેલા છે, બરાબર, ચારેમાં રંગ કરેલા છે. તો પહેલા ચોરસમાં 4 ભાગમાં કેટલા રંગ આવશે? 2માં ભાગમાં રંગ આવશે. 4 નંબરમાં ચારે ભાગમાં રંગ છે, ઓછા, ત્યારબાદ 4 ભાગમાં બીજામાં 2 ભાગમાં રંગ છે, બરાબર, ખાલી જગ્યા, તો 4માંથી 2 જાય તો 2 રહે, તો 2 ભાગમાં રંગ કરો. 5 નંબર બધા ભાગમાં રંગ છે, ઓછા, ખાલી જગ્યા, બરાબર, 1 ભાગ, તો 4માંથી 1 જાય તો કેટલા રહે? તો 3 રહે, બરાબર. તો બીજા ખાલી જગ્યામાં 4 ભાગની અંદર કેટલામાં કલર કરીશું? 3માં. 6 નંબર 4 ભાગ છે, ખાલી જગ્યા, ઓછા, બીજામાં 1માં રંગ છે, બરાબર, 2માં રંગ છે, બરાબર, તો 2 રંગ છે, બરાબર, તો 1, તો ખાલી જગ્યા, તો 3માં 1 ચોરસની અંદર 3માં રંગ હશે, -1 રંગ, બરાબર, ખાલી જગ્યા, તો 3માંથી 1 જાય તો કેટલા રહે? 2 રહે, બરાબર. તો આપણે સરવાળો બાદબાકી આકૃતિની રીતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો, બરાબર. ચલો 1 નંબર, ચલો 1 નંબર તમે જોઈ શકો છો, 4 ભાગ છે, 2 રંગ છે. બીજો ભાગ, બીજા નંબરની અંદર 4 ભાગમાં રંગ છે, ત્રીજાની અંદર 1 ભાગમાં રંગ છે, ચોથાની અંદર 3 ભાગમાં રંગ છે. બ એમાં અ પોણો ભાગ, બ ચોથો ભાગ, ક અડધું, ડ આખું. અને કની અંદર એ 4/4, બી 1/2, સી 3/4, ડી 1/4. ચલો સાચા જવાબ. તો પહેલું ક જોડે અડધું અને બી જોડે 1/2, બીજું ડ જોડે આખું અને એ જોડે 4/4, ત્રીજું બ જોડે ચોથો ભાગ અને ડી જોડે 1/4, ચોથું અ જોડે પોણો ભાગ અને સી જોડે 3/4. ચલો ત્યારબાદ પ્રશ્ન 2, તુલના કરી નિશાની કરવાની છે, ગ્રેટર ધેન, લેસ ધેન કે ઇઝ ઇક્વલ ટુ. એમાં 1 નંબર 1/2, ખાલી જગ્યા 1/4. તો કઈ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ નિશાની? તો ડાબી બાજુ નિશાની. 2 નંબર 8/8, ખાલી જગ્યા 3/4, તો ડાબી બાજુ નિશાની. 3 નંબર 2/8, બરાબર, 2/8, એટલે કે ઇઝ ઇક્વલ ટુ. 4 નંબર 1/5, ખાલી જગ્યા 3/3, તો જમણી બાજુ નિશાની. 5 નંબર 2/4, ખાલી જગ્યા 6/12, તો ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબરની નિશાની. ત્યારબાદ 3/3, ખાલી જગ્યા 4/8, તો ડાબી બાજુ નિશાની. તો આપણે શું કર્યું? ડાબી બાજુ નિશાની મૂકી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન એક જોડકા જોડો જે હતું, બરાબર, ટોટલ ભાગ હતા, એમાં રંગ કરેલો ભાગ
એનું શું કર્યું, ફરીથી એક વખત જોડકું જોઈ લઈશું. જોડકા જોડો. એમાં 1 નંબર 4 ભાગ હતા, એમાં 2 રંગ હતા, તો એને આપણે જોઈન કર્યું. ક જોડે અડધું અને અડધને આપણે એને શું કર્યું, અંકમાં 1/2 જોડે કર્યું જોઈન. ત્યારબાદ 2 નંબર, એક વર્તુળની અંદર 4 ભાગ હતા અને ચારેયમાં રંગ છે, એટલે શું કર્યું, ડ જોડે આખું, અને એને કેવી રીતે લખાય, તો એ 4/4. ચલો સી, 4 ભાગ છે, 3 નંબરમાં 4 ભાગ છે અને એકમાં રંગ છે, એટલે આપણે બ ચોથો ભાગ, અને એને આપણે કર્યું ડી જોડે 1/4. ત્યારબાદ 4 નંબર, 4 ભાગ છે, 3માં આચ્છાદિત અથવા રંગ કરેલ ભાગ છે, તો આપણે એને જોઈન કર્યું પોણો ભાગ, અને એને સી જોડે 3/4. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 અને પ્રકરણ 9નું રિવિઝન જોયું. થેન્ક યુ.